ક્યારેક ને લાઈફ બહુ જ ક્વાઇટલી ચેન્જ થઈ જાય છે અને આપણને ખબર જ નથી પડતી. થોડાક દિવસ પહેલાં હું એક મોમ સાથે વાત કરતી હતી. એનો વોઇસ બહુ જ ક્લેમ હતો અને એની આંખોમાં એક સાયલેન્સ હતું. બસ હવે બધું ફેમિલી માટે જ છે, પણ ખબર નથી કેમ હું મારી જાતને બહુ જ મિસ કરું છું. આ લાઈન બહુ જ સામાન્ય લાગતી હશે, પણ એમાં એક આખી સ્ટોરી છુપાયેલી છે. એક મોમ દરરોજ બધું મેનેજ કરે છે, કોઈ કમ્પ્લેન વગર, કોઈ નોઇઝ વગર, બાળકો, ઘર, રિસ્પોન્સિબિલિટી બધું. પણ એ બધાની વચ્ચે એક જગ્યા ખાલી રહી જાય છે, પોતાની. અને એ ખાલી જગ્યા કોઈ જોઈ નથી શકતું. એ ફક્ત અંદરથી જ ફીલ થાય છે. શું હું ફક્ત બધાના માટે જ છું? અને એ જ મુમેન્ટ બધું ક્વાઇટ હોય છે, પણ બધું હેવી પણ હોય છે. પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી કે કેટલાક લોકો ત્યાં જ નથી અટકી જતા. એ ધીમે ધીમે પોતાને ફરીથી શોધે છે, ઘરેથી પોતાના ટાઈમ પર, પોતાની સ્પેસમાં. કોઈ સડન ચેન્જ નથી, બસ એક નવો રસ્તો ધીમે ધીમે શરૂ થતો. અને એક દિવસ એ વ્યક્તિ અરીસામાં જોઈને કહે છે કે હું હજી પણ હું છું. તો મે બી લાઈફમાં પ્રોબ્લેમ ચોઈસ નથી. પ્રોબ્લેમ એ છે કે આપને બીજો ઓપ્શન દેખાતો નથી, પણ એ જ ઓપ્શન એક્ઝિસ્ટ કરે છે. જો આ વાત તમને અંદરથી થોટ કરે તો બસ સ્ટાર્ટ લખીને મને મોકલજો.